જય હિન્દ, જય ભારત. આજે હું ને અમારી આમ આદમી પાર્ટીની સેના અહીંયા વોર્ડ નંબર 6 અને 7 નું જે જંકશન કહેવાય ત્યાં અમે આવ્યા છીએ. એટલે કે જુનાગઢમાં રહેતા હશે અને ખબર હશે કે ગિરિરાજ મેઇન રોડ જે ગૌતમ સ્વીટ થી અંદરની તરફ આવે છે, વોર્ડ નંબર 6 તરફ જાય છે, આંબાવાડી બાજુ જાય છે. એટલે આ જે રોડ છે એ બહુ સરસ છે. અમે તમને બતાવવા આવ્યા. જો બહુ સરસ છે, જોજો, જોઈ લો કેટલો સરસ છે. આ પેલા તમે લોકો જોઈ લ્યો, એટલો સરસ બેન, કેટલો સરસ આ રોડ છે ને? આ સરસ છે. પછી આપણે હમણાં બીજો રોડ બતાવીએ એમને. હા, એટલે આ તમે લોકો આ બાજુ આવી જાઓ, જરાક આ બાજુ આવી જાઓ. આ બધા અહીંયા એના રહીશો છે. આવો, આ સરસ રોડ જોઈ લીધો. હવે હું તમને બતાવું, અહીંથી આયલા જાઉં, હજી આના કરતા વધારે સરસ બતાવું. આ પરિસ્થિતિ જુઓ, આ જોઈ લ્યો. હાલો આપણી ટીમ આગળ વહી જાવ બધી. અહીંથી આ રોડ ની હાઈટ આ બધા નીચે ઉતરે છે. એ ભાઈ અહીંયા પકડી રાખજો. ઓકે, આવો બેન આ બાજુ. અહીંયા પરિસ્થિતિ શું છે? આ રોડ અહીંયા બહુ સારો બનાવી દીધો. ઈ પણ જયારે આમ આદમી પાર્ટી અહીંયા અમે આવ્યા, અમે રોડ ને લઈને અવાજ ઉઠાવ્યો. હું અને મારા સહિતના બધા અહીંયા છે, કિશોરભાઈ છે, ભૌતિકભાઈ છે, રવિપ્રાભાઈ છે, મનસુખભાઈ છે, આ સહિતના લોકો અને બીજી અમારી ટીમ અહીંયા આવી. એટલે આ રોડ કંઈક થોડાક મહિના પહેલા, 1 મહિના પહેલા થોડો ખરખો કર્યો, કારણ કે આ રોડ ઉપરથી હું ત્યારે પણ નીકળી હતી. અને અહીંયા આટલો ખાડો છે, જોઈ આ પરિસ્થિતિ. પણ પ્રોબ્લેમ શું છે? આ રોડ અહીં સુધી આ ચાલુ રોડ છે, આ ચાલુ રોડ છે. અને અહીંયા આ બેન ને બેઠા છે. આ રોડની પરિસ્થિતિ, એટલે કામ કઈ રીતે કરે છે ને સૌથી મોટો સવાલ. મેં તમને સારો રોડ બતાવ્યો, તો અહીંથી આ કટકો આટલો વાહ સુધીનો બાકી રાખી દીધો છે. અને એ પણ મહિનાઓ સુધી. હું તો એમ કહીશ કે આમને બોલશું નહીં તો વર્ષો વયા જશે, વર્ષો સુધી અહીંયા કામ નહીં કરે. એટલે આ લોકો કઈ પદ્ધતિથી કામ કરે છે અને અહીંયા જે લોકો રહે છે એ લોકોની જે હાલાકી છે એને પણ આપણે સમજશું. આ રોડના કુંડીના ઢાંકણા જો, આ કુંડીના ઢાંકણા જુઓ. હવે કોક જેને ખબર ના હોય એ આ રોડ ઉપરથી નીચે આમ આવી અને આમ જાય ને અહીંયા કોકનો જીવ જાય ને પછી આપણને ખબર પડે કે આ રોડની પરિસ્થિતિ કેવી છે. એટલે અહીંયા બેન છે, બેન જરાક આ રોડ માટેની તમારી જે ચિંતા છે ને એ કયો. અમારી ચિંતા એ છે કે અમે અહીંયા શાંતિશ્વર વગરના વોર્ડ નંબર 6 માં રહીએ, પણ અમારા ઘર સુધી રિક્ષા 50 રૂપિયા દેતા પણ કોઈ મૂકવા આવતું નથી. અમને બહુ જ હેરાન છે. આજ પછી ગિરિજાથી માંડી આંબાવાડી સુધી, આંબાવાડીથી માંડી આદર્શનગર 1, 2 ને 3 આસિયાના સુધી પરિસ્થિતિ સાવ ખરાબ છે. કોઈ વ્યક્તિ આવતી નથી રિક્ષાવાળી મૂકવા અમને પૈસા દેતા બી. ઓકે, અમે તો એમ કહીએ તમે બનાવો તો સારું. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. આ બાજુ. હા, એટલે બેનની જે પીડા અને વેદના છે ને, બેનની જે તકલીફ છે ને, એ વાસ્તવિકતા છે કે પૈસા દેતા આવતા નથી ને આમાં કોણ આવે? આ જો આપણે આગળ સુધી જાશું. અને અહીંયા બીજા પણ છે. ભાઈ તમારામાંથી કોઈ રજૂઆત કરવા માંગતું હોય તો નહીં બોલતા. આમાં એવું છે, કઈ વાંધો નહીં. આમાં એવું છે કે જનતાને છે ને, જનતા આપણી બહુ ભોળી છે અને એ લોકો હંમેશા લાગણીથી કામ કરે છે. એને મત આપવા, મત માંગવા આવશે એટલે દઈ દેશે, વિશ્વાસ રાખશે કે ના અમારું રોડ રસ્તાનું કામ સારું કરશે, અમારું આ સારું કરશે. અહીંયા આટલા બધા બેઠા છે. એક મુદ્દો હું તમને બીજો કહી દઉં. રોડનો મુદ્દો તો છે જ, પણ ગઈકાલે ફાટક ખુલ્લું હતું, ટ્રેન આવી ગઈ. ફાટક ખુલ્લું હતું, ટ્રેન આવી ગઈ. તમારા બધા પાસે એમ કેમેરો ફેરવો, તમારા બધા પાસે મત માંગવા આવ્યા ત્યારે શું કીધું હતું? ફાટક મુક્ત જુનાગઢ કીધું હતું ને. ફાટક મુક્ત જુનાગઢની વાતો કરી હતી ભાજપે. તો મારે ભાજપને એ કહેવાનું છે કે ફાટક મુક્ત જુનાગઢની વાતો કરો ને, ફાટકો ખુલ્લા હોય છે ને ટ્રેન આવી જાય છે. એ તો પેલા ડ્રાઈવરની સૂઝતા કહેવાય, સતર્કતા કહેવાય કે એને પોતે નીચે ઉતરે, ફાટક બંધ કરી ફાટક ખોલ્યું. એટલે શું થાય? એટલે તમે ફાટક મુક્તની તો વાતો ભૂલી જ જાઓ. તમે તો ખોટા વાયદા કરીને મત લઈ લીધા, પણ અમારા રોડ રસ્તા સારા કરી દો ને તો અમારા કોઈ ભાઈનો જીવ ન જાય. ઝાંઝરના રોડ પર ભટકાય, ગટરની ટાંકીમાં ભટકાય અને ભાઈનો જીવ ગયો છે. એ જુનાગઢની જનતાને યાદ છે, પણ જેના ઘરમાંથી ગયો હોય ને એને એની દુઃખ અને એની પીડા ખબર હોય. જો આ ભાઈ કઈ રીતે ગાડીઓ ઉતારે છે, ગાડી કઈ રીતે ઉતારે છે જુઓ. આ પરિસ્થિતિ છે. આ જુઓ, આમાં પરિવારમાં નાના નાના છોકરાઓ બેઠા હોય, વાહનને નુકસાની થાય, માણસોને નુકસાની થાય. આપણે થોડા આગળ જઈએ ભાઈ, ચાલો તમે. હા, ચાલો.
બોલો ને તો ક્યાંય તો કયો કોઈ નથી કહેતું મેં કહ્યું તમને હાથ તમે બોલો વડીલ, તમે મને તો ઉઠી જ આ બધા અહીંયા રહેતા દુકાનો વાળા છે એના મોઢા પીવાઈ ગયા બાકી અમારાથી બોલતા નથી. 100% સાચી વાત છે. હું આ મોઢે કહું છું એ લોકો આપણે કોઈ બહાર નીકળ્યો તો એ નથી. બોલે તો થાય ને આવા રસ્તામાં હાલવા ત્યાં છે પણ બોલવા ત્યાં નથી. કોઈ બોલતું જ નથી કઈ. સાચી વાત. બોલો કોઈને કઈ બોલવું જ નથી. ના હાલવું છે, પડવું છે, આ કરવું છે, બોલવું નથી. હવે નો આપતા વડીલ. હવે ભાજપને તમે ઘર ભેગા કરો અને પરિવર્તન લઈ આવો. તમારે તમારી જાતને પૂછવાનું છે. તમે વિચાર કરો, આપણા ટેક્સના પૈસા આવી હાલત છે. આ હાલત તમે જોવો તો ખરા. ભાજપને મત દે છે અને રોકી જાય ફોન કરે છે નતું. અને અહીંયા તો 3 પૈડા વાળી સરકાર છે ને, 3 એન્જિનની. તમારા જેવા આ બધા ભાઈઓ જેવા છે એટલે અમને ભાઈ હવે 5 વર્ષ કોઈ પૂછવા નહીં આવે અમારાથી ભાઈ. હવે 5 વર્ષ કોઈ પૂછવા નહીં આવે તમને. જોવાય નહીં આવે. આ જો અહીંથી આ બેન ને નીચે ઉતરવું પડ્યું અને હવે ભાઈ ગાડી ચડાવશે. ભાઈ ચડાવો એટલે આપણા ગુજરાતને બતાવીએ. આ ગુજરાતને બતાવીએ કે ગાડીઓ કેમ ચડશે. જો આ જોઈ લ્યો, એ મેઇન રોડ. આ પરિસ્થિતિ છે. એટલે મેં તમને એ જ કીધું કે બહુ સારો રોડ બનાવ્યો, પણ એ સારો રોડ આટલો બનાવીને પછી અહીં છે ખુદીનું ખાડા ખપડા મૂકી દીધા. કે કેટલો ટાઈમ ઈ જોવાનું. એવું ને તમે અમને ઓળખો છો, તમારા આશીર્વાદ એટલાથી હાલીએ છીએ ભાઈ. પણ જે બોલે છે એ અમારા માટે શક્તિ છે. હા બતાવી દો. હાલો ભાઈ. અને અહીંયા કઈ સારી પરિસ્થિતિ નથી. આ જોઈ લ્યો, અહીંયા પરિસ્થિતિ સારી. હવે વડીલો બોલજો, અમે તો આવ્યા છીએ તમારા માટે. આ બતાવો કોકના ઘર હા. આગળ જવું કેમ અંદર કે નીકળવું કેમ બતાવો. આ જુઓ, આ ખાડા ખબડા. આ મેઇન રોડ છે. મેઇન રોડમાં ભાઈ લેતા હો પાછળ. આવું છે ભાઈ, બે શબ્દો બોલો. બરોબર છે. ભાઈ પાસે રાખો. રોડની પરિસ્થિતિના 3જો મહિનો છે. આ 3જો મહિનો અમે સતત ભોગવીએ છીએ. બરોબર, લોકોને કલેક્ટરથી લઈ એટલે બધાને આટલી રજૂઆત કરેલી, પણ બધા કે હા થઈ જશે. પણ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. આ બધું આ ભાજપને મત દઈને માણસોએ ખરેખર બહુ મોટી ભૂલ કરેલી છે. બરોબર છે. ખરેખર અત્યારે બીજી સત્તાને મૂકો આવવાની જરૂર હતી, પણ ખરેખર આ બહુ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે ભોગવીએ છીએ. અહીંયા દવાખાનું છે, મેડિકલ સ્ટોર છે, અહીંયા ગુરુદ્વારા છે, લોકો પડે છે, અહીંયા હાલે છે, છતાં અહીંથી પડે છે. જો અત્યારે પરિસ્થિતિ કેવી રીતના હાલે છે. ચાલુ વાહન છે. આમાં કોઈ જાતનું ધ્યાન દેતું નથી. થોડાક દિવસ આવી ખોદી જાય, વળી પાછું આમાં ભાઈ કચરા નાખી જાય. એમાં તમારા મોબાઈલમાં બેન નું લઈ લો તો, શૂટિંગ લઈ લો તો બેન નું તો પેલા તમારા મોબાઈલમાં લઈ લો. ગટર વાળા આવ્યા, પછી પાણી વાળા આવ્યા. હા તમે કયો વાંધો વિડીયો ચાલુ છે. બે છોકરા કાલે લઈને આવતો તો સ્કૂલેથી મારે કાંઈ નહીં પડી જાય ખાતામાં કોઈ કહેવાવાળું નથી, કાંઈ કામ કરવાવાળા કોઈ છે. અમે આવ્યા છીએ રોડ સરખો કરાવવા. અમે રજૂઆત કરીશું કે આ રોડ સરખો કરો. અમે તમારા ભેગા છીએ ને આ કાયદેસર અન્યાય જ છે. અન્યાય છે. આ બે મહિના જે ખોટું કરી છે, કાંઈ કામ કરવું નથી. કામ કરો, આમ કે બીજેપી વાળા જેમને મત આપો આવી રીતે મત દેવાના. ખોટા ભોળવીને મત લઈ જાય છે. આવી રીતે ના કરાય ને કે આવી રીતે છોકરા પડે આખામાં. કાલે મારે અહીંયા આગળ સ્કૂલ છે. હવે સ્કૂલ જે હોય ત્યાંથી આવું જાવ ખલીપુરથી આવો એટલે ત્યાં આવવાનું હોય. આ કાયમી છે. આ પાકું ભાઈ, આ અમે રજૂઆત તમારી સાંભળવા જ આવ્યા છીએ. લીધો ને વિડીયો, લીધો ને બેન બંનેનો વિડીયો આવી ગયો ને બેન. હા ના લીધો મેં. એ લાઈવ માં એમ આવ્યું છે. આ પરિસ્થિતિ બતાવો. હા પરિસ્થિતિ બતાવીએ. હા પરિસ્થિતિ જોવો. આ પરિસ્થિતિ બેન, આ બધાને પગ ભાંગી ગયા તો ઓપરેશન ચાલુ છે.
બરાબર અમે કંટાળી ગયા બહાર જવા દો હા રાજો ગુરુદ્વારે હા આ પરિસ્થિતિ જુઓ અહીંયા જે બધા લોકો કંટાળ્યા છે ખૂબ જ કંટાળ્યા છે શું કયો છો બેન ધંધા વગરના બેઠા તો આ જરાક અમે અમે આવ્યા છીએ એટલે જ મારા બેન અમે આવ્યા છીએ કે તમારા પક્ષમાં કંઈક બોલી શકીએ હા આ જો આ પરિસ્થિતિ છે આવી જ રીતે જૂનાગઢના હજી આપણે આગળ જોઈએ અહીંયા દુકાનો છે આ દુકાનો વાળાના ધંધા ઉપર એમાં કેમ લોકો આવે હેરાન કરી દીધા ને 4 મહિના થયા હોટેલું 2 મહિના થઈ ગયા ભાજપને કહેવાનું છે તમારું કામ ચાલુ છે અમારા ઘરે આવવાનો રસ્તો તમારા માટે બંધ છે આ વાત બોલવી પડશે અને દરેક જૂનાગઢની જનતાને કહું છું કે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિ આ એક નહીં આમ આગળ તમને છેક સુધી બતાવીશું કેવી છે હવે અહીંથી મનસુખભાઈ તમે ભાઈ બે શબ્દો પેલા રિક્ષાવાળાનો વોર્ડ નંબર 7 આજે આપણે અત્યારે બતાવી રહ્યા છીએ કે આ ધોતીપરાનો જીવાદોરી મેઇન રોડ છે અહીંથી આખા ધોતીપરાને કોઈ જગ્યાએ ગામડે જવું કોઈ પણ જગ્યાએ જવું હોય તો અહીંથી અવર જવર લોકો કરે છે પણ આ 4 મહિનાથી આ પરિસ્થિતિ છે ગેસવાળા આવ્યા ગટરવાળા આવ્યા પાણીવાળા આવ્યા 4 મહિનાથી આ પોઝિશન છે અને આ 2 મહિનાથી આ ખાડો ખોદેલો છે ગોકર ગતિએ કામ હાલે છે કોઈ કઈ કહેવાનું મહાદેવનું મંદિર છે ગુરુદ્વાર છે બરોબર અને બધે લોકોને અવર જવર આ મેઇન રોડ ઉપરથી કરવાની હોય છે પણ લોકો કોઈ અહીંયા આવતું નથી કોઈ ધ્યાન દેતું નથી ગોકર ગતિએ કામ હાલે છે એના હિસાબે આ લોકો આખા ધોતીપરાની પ્રજા અત્યારે ત્રાહીમામ પોકારી ગઈ છે વોર્ડ નંબર 6 કિશોરભાઈ સાવલિયા હવે આ રોડની પરિસ્થિતિ એટલી ભયંકર છે કે આમાં બાળકોને ભણવા જવું હોય તો સ્કૂલની બસ પણ ચાલી શકે એમ નથી અને બીજા નંબરમાં કે લોકો એટલા હેરાન થાય છે કે આ ખાડામાં પડી કંઈકના હાથને પગ પણ ભાંગી ગયા છે અને વાહનોને પણ નુકસાની થઈ છે એટલે આ તંત્રની એટલી ઘોર બેદરકારી છે કે કોઈ પૂછવા પણ આવતું નથી અને કોઈ સામું પણ જોતું નથી અને લોકો અટાણે વ્યથા ઠાલવે છે એની આ પરિસ્થિતિમાં અમે લોકો એની વચ્ચે આવ્યા છીએ હવે આ લોકો પેપરમાં આપીને ટાઈમ નક્કી એની રીતે કરી રહ્યા છે વરસાદ પૂરો થાય એટલે રોડની શરૂઆત થાય પણ આજે વરસાદ પૂરો થઈ ગયો છે અહીંયા રોડ પણ સામે પૂરો કરી દીધો છે અત્યારે વરસાદ નથી આને ચાલુ કરવામાં શું વાંધો હોય છે અને આગળની જે શંભુનગર બાજુની સોસાયટી એમનો પણ ઈ રોડ પણ અધૂરો જ છે એ ક્યારે પૂરો થાય છે કઈ રીતે આવી રીતે જ આપવાનું છે બાળકો આજે મોટી ઉંમરના જે જો આ પીડા આ પરિસ્થિતિ છે આ વસ્તુ છે આ માટે ટેક્સ ભરીએ છીએ કે કેમ તંત્ર કરે છે તો શું કરે છે આ પરિસ્થિતિ છે એટલે અહીંયા એટલું કહેવાનું છે કે કોર્પોરેશન ભાજપની ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના અને આટલા બધા ગુજરાત સરકાર ભારત સરકાર ભાજપની એટલે અહીંયા આમ તો ટ્રિપલ એન્જિન કરતા હું કહું કે 5 એન્જિનની સરકારો બેસાડી દીધી છે છતાંય તમારા એન્જિન કામ નથી કરતા જનતાએ જાગવાની જરૂર છે કે તમે વિચારો કે આ રોડ ઘડી ખોદવામાં આવે શું કામ
એ બની ગયો હોય પછી પાછો ખોદશે, પાછી લાઈનો નાખશે, પછી પાછો ખોદશે, તો એ અંદર તો પોલમ પોલ જ. તો આવા પ્રશ્નોને લઈને અમે લડીએ છીએ. હું જુનાગઢની જનતાને કહું છું કે જાગો અને હવે ભાજપને ભગાડો. આ ચોખ્ખા શબ્દમાં અમે કહીએ છીએ. બીજા નંબરમાં સરકાર એમ કે સ્વચ્છતા અભિયાન આ જોઈ લ્યો. એ મુદ્દો છે જ. આ જોઈ લ્યો, આ ભાઈ ઉભા છે એની પાછળ ગંદકી કેટલી છે જોવો. સ્વચ્છતા અને અભિયાન આ જો ઓલા બેન આ સ્વચ્છતા અભિયાન બતાવું પેલા જો આ જો આ તમે જોવો, એટલા હેરાન થાય છે, બીજું કઈ નહીં, આટલું. આ જોવો. અહીંથી આ જે ભાઈ છે એ ખાડામાં ગયો અને માંડ બચ્યો ને અત્યારે હવે જો ઈ પાછો જાય છે. તમને સામે સારો રોડ દેખાતો હોય, ત્યાંથી આ બધા અવર જવર વાળો રોડ છે. તો બંધ કરવાનું કારણ શું? જલ્દી કરવો છે. આમાં કઈ મુહૂર્ત ન જોવડાવવાના હોય. જોઈ લ્યો, આ બધા ભાઈઓ અહીંથી નીકળે છે. આમાંથી ક્યારે કોને અકસ્માત નડી જાય એની કોઈ ગેરંટી ન હોય. જ્યાં ભાઈ જાશે હમણાં તમને જ પરિસ્થિતિ ખબર પડશે. એટલે ચાલુ એવું નથી કે અહીંયા લખ્યું છે કામ ચાલુ છે, રસ્તો બંધ છે, તો પણ લોકો જાય ક્યાં? આ લોકોને ખબર છે રસ્તો બંધ છે તો જવા મજબૂર છે ને. તો આ રોડ કેટલો બીજી મેઇન રોડ હશે. હા, આ મેઇન રોડ છે. એટલે અહીંયા પાછું હનુમાનજીનું મંદિર છે. લોકોનો અહીંયા આ રોડ એવો જ છે ભાઈ. ગંદકી તો આ રહી ભાઈ. આ ગંદકી પણ અહીંયા ખાડા ખપડા જુઓ. આ આટલો કટકો શું બાકી રાખ્યો છે? એનો કઈ જવાબ મળે આપણને? આ જોઈ લો, પડવા હાટુથી હે ભાઈ, આ પડવા હાટુથી રાખ્યા છે બાર કે ભાઈ અહીંથી પડે, અહીંયા આટલું ભરતી ને અહીંયા ખાડો, કોક પડે ને કોક ના. તો આ કઈ પદ્ધતિથી કામ કરે છે? આ કયા કોન્ટ્રાક્ટરો? આ ભાજપના જ ઘરના કોન્ટ્રાક્ટરો હોય છે અને આવી રીતે કામ કરે. તમારા ઘરમાં તમે આવું કામ કરો છો? અને અહીંયા તો ગંદકી તો જોવો. આ વસ્તુ ખૂબ ગંભીર વસ્તુ છે ને. આખા જુનાગઢની આવી પરિસ્થિતિ છે. એટલે ખાસ મારે એટલું જ કહેવાનું છે, ભાજપ શાસિત મહાનગરપાલિકા અને એ દરેક સત્તાધીશોને કે જૂનાગઢના એક રસ્તા સરખા કરો, નહીતર અમે તમને છોડીશું નહીં. એ ફાઇનલ છે. ઘણી જગ્યાએ અમે જોયું છે કે અકસ્માત થાય એવી પરિસ્થિતિ તમે સર્જી નાખો છો. લોકો ટેક્સ ભરે છે, ટેક્સના પૈસા આટલો તમે કરવેરો લ્યો છો. દરેક વસ્તુ ઉપર ટેક્સ ભરે છે, દરેક વસ્તુ પર કરવેરો ભરો છો. પાણીનો કરવેરો ભરો છો, રોડના તમે કરવેરા ભરો છો, મકાનના કરવેરા, કેટલા ટેક્સ ભરે છે. તો હવે તો પ્રજાને એના હકના પૈસાથી સુવિધા મળવી જોઈએ. એટલે અમારી લડાઈ છે કે અમે પ્રાથમિક સુવિધાઓ માટે લડીએ છીએ અને લડતા રહીશું. અને હું રેશમા પટેલ જુનાગઢની જનતાને એટલું કહેવા માંગુ છું કે કોઈથી ડરવાની જરૂર નથી. જનતા સૌનો બાપ છે અને જનતા જ સૌનો બાપ રહેશે. એટલે બધા જાગો અને અમારો કોન્ટેક્ટ કરો. તમારા વિસ્તારની સુવિધા સરખી કરવા માટે અમે લડીશું. અમે આવશું તમારા આંગણે. તમારે આવવાની જરૂર નથી, અમે તમારા આંગણે આવશું. તમારા આંગણામાં કોઈ પણ પ્રશ્ન હોય, તમે શાસક પક્ષથી કે સત્તાધીશોથી તમારું કોઈ સાંભળતું ના હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા સુધી પહોંચાડો. અમે તમારા વતી લડીશું. એ જ મારે વાત કેવી છે. અને આવા જ મુદ્દાઓને લઈને આ જે પરિસ્થિતિ છે, આ જે પરિસ્થિતિને લઈને અમે અમારી ટીમ આખી અહીંયા છે. અને આ જે રોડની તમને અમે બતાવ્યું છે એવા જ અસંખ્ય પ્રશ્નોને લઈને અમે લડવા માટે હંમેશા તૈયાર છીએ. આ ખૂબ બિઝી રોડ છે. તમે આ મિનિટના આપણા લાઈવમાં પણ જોયું છે કે ખૂબ બિઝી રોડ છે. લોકો અહીંથી વારે જાય છે. તો બસ આવા જ પ્રશ્નોને લઈને અમે લડીશું. અમારી જે રાજનીતિ છે કામની રાજનીતિ છે, સત્તાની નહીં. એટલો અમારો પર વિશ્વાસ રાખજો. ફરી મળીશું. જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.